તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી ને સેન્સેક્સની એક્સપાયરીના દિવસે બજારની અંદર આપણને નીચલા સ્તરેથી એક સારી રિકવરી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે અને એમાં પણ જુઓ નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંક આ ત્રણેયની અંદર આપણને સારી તેજી જોવા મળી. વેલ આજે પણ થોડાક ઉતાર ચઢાવ રહ્યા, 25,400ની ઉપર આપણે ગયા પરંતુ તે ટકી ન શક્યા. પરંતુ દિવસના અંતે આપણે એક અડધા ટકાનો ઉછાળો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં જોયો. બેંક નિફ્ટીમાં પણ જુઓ આજના દિવસે એક સારી તેજી આવી છે, પરંતુ ખાલી વાત એટલી છે કે અહીંયા 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે આજે આપણે બંધ થતા જોવા મળ્યા છે. પરંતુ આ સિવાય આજે બ્રોડર માર્કેટમાં પણ સારી એવી તેજી હતી. જુઓ ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં એક સારી તેજી આજે આવતી જોવા મળી, 1.25% અને 0.5%, એટલે ખાસા એવા સ્ટોક અહીંયા પણ આજે એક્શનમાં રહેતા દેખાયા હતા. સેક્ટરની વાત કરી લઈએ તો આજે ડિફેન્સ સ્ટોક્સની અંદર આપણને ખૂબ સારી તેજી આવતી જોવા મળી છે. જો ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 2.5% વધ્યો. PSU બેંક ઇન્ડેક્સમાં એક સારી ખરીદદારી હતી. ફાર્મા સ્ટોક, સરકારી કંપનીઓ આ બધી જગ્યાએ આજે આપણને એક સારી ખરીદદારી જોવા મળી છે. માત્ર બે સેક્ટર એવા હતા કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. એમાંથી ખાસ કરીને રિયલ્ટી અને બીજું કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર હતું કે જ્યાં આગળ આપણને લાલ નિશાનની અંદર ક્લોઝિંગ આવતું દેખાયું છે. વાત કરીએ નિફ્ટીની, DRL ડૉક્ટર રેડ્ડીઝ આજે દિવસે પરિણામો આવ્યા અને પરિણામો બાદ એક સારી તેજી આજના દિવસે આપણને જોવા મળી છે. આ ઉપરાંત તમને BELમાં જુઓ એક 3.5%ની ખરીદદારી રહી. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ પણ આજે તમને ખરીદદારીના કેન્ડિડેટ બનતા દેખાયા. જ્યાં દબાણ હતું ત્યાં આગળ ઇટર્નલનું કાઉન્ટર, પરિણામો આવ્યા. પરિણામો બાદ આજે થોડીક અહીંયાથી તમને પ્રોફિટ બુકિંગ આવતી જોવા મળી છે. SBI લાઈફ, આઈશર મોટર્સ, ટાઇટન જેવા કાઉન્ટર કે જ્યાં આગળ આજના દિવસે પણ ઘટાડો તમને આવતો દેખાયો છે. વેલ વાત કરી લઈએ મિડકેપની તો આજે વારી એનર્જીસ પરિણામ બાદ ખૂબ મોટી તેજી આવી, 9.9%ની. ઇન્ડિયન બેંક, સોના BLW અને બેંક ઓફ ઇન્ડિયામાં પણ આજના દિવસે ખરીદદારી રહી. પરંતુ જ્યાં દબાણ હતું એમાં ખાસ કરીને જુઓ તમને IIFLનું કાઉન્ટર છે કે જ્યાં દબાણ રહ્યું. આ ઉપરાંત કલ્યાણ જ્વેલર્સ, ટાટા કમ્યુનિકેશન, સ્વિગી અને KA ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમને એક વેચવાલી આવતી જોવા મળી છે. ખાસ હવે આજના દિવસનું જે ક્લોઝિંગ નિફ્ટીનું આપણને જોવા મળ્યું છે, ગઈકાલના લો કરતાં ઉપરનો લો છે અને ગઈકાલના હાઈ કરતાં પણ ઉપરનો હાઈ છે. એટલે એ પ્રકારનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે, જે સંકેત આપી રહ્યું છે કે આવતીકાલે કદાચ આપણને બજારમાં તેજી જોવા મળે, પરંતુ એના માટે 25,435 જે આજનો હાઈ હતો એ પાર કરવું વધારે જરૂરી છે. એટલે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આને તેજી ન ગણવી જોઈએ અને અત્યારે એક રિકવરી તરીકે બજારમાં આજના સેશનને જોવું જોઈએ.